શું કીર્તન તમને ટેલી પ્રાઇમમાં જર્નલમાં કયા વ્યવહારની એન્ટ્રી કરવાની એ ખબર છે? તમને જર્નલમાં વ્યવહારની એન્ટ્રી કરતા આવડે છે? ના સર. ઓકે, ચલો આજે હું તમને કહું કે જર્નલમાં કયા વ્યવહારની એન્ટ્રી થાય. તો વર્ષના અંતે જે આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ ક્રિએટ કરીએ ને ત્યારે જે સેટલમેન્ટના વ્યવહાર હોય ને એ વ્યવહારની વર્ષના અંતે નોંધ આપણે જર્નલમાં કરવાની. તેવી નોંધ જેમાં રોકડ ઉધાર કે જમા ન થતી હોય એવા બધા જ વ્યવહાર આપણે જર્નલમાં એન્ટ્રી કરતા હોઈએ. બરાબર? કયા વ્યવહાર એવા હોય કે વર્ષના અંતે આપણે નફો આવ્યો, પછી વર્ષના અંતે આપણે કોઈ મિલકત પર ઘસારો ગણીએ, તેવા બધા વ્યવહારોની નોંધ એ આપણે ક્યાં કરીએ? જર્નલમાં કરવાની. એક ઉદાહરણ લઉં કે 1 લાખ રૂપિયાનું યંત્ર છે, એની પર 10% લેખે આપણે ઘસારો ગણીએ છીએ. બરાબર? એની નોંધ મારે કરવી છે તો હું જર્નલમાં જઈશ. આવો જઈએ આપણે જર્નલમાં. દેખો છે જર્નલ. ઓકે, 1 લાખ રૂપિયાનું યંત્ર છે, એની પર આપણે 10% લેખે ઘસારો ગણીએ છીએ. એટલે આમનો ધામ સામાન્ય રીતે શું થાય? ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. બરાબર? ઘસારાને આપણે ડેપ્રિસિએશન કહી લઉં. ડેપ્રિસિએશનનું એક ડેપ્રિસિએશન આપણે શું કરીએ? ઉધાર કરીએ. 1 લાખ રૂપિયાનું યંત્ર છે. 1 લાખના યંત્રને 10% લેખે ઘસારો 10,000 રૂપિયા થશે. બરાબર? 10,000 ઘસારો ફિક્સ એસેટ ખાતે જમા કરું. આ ફિક્સ એસેટ ખાતે જમા, એન્ટર આપતો જાઉં, પ્રેસ એન્ટર. તેના પર આપણી એન્ટ્રી સેવ થઈ ગઈ છે ને, એકદમ ઈઝી.